કેમ છો વડોદરાની પબ્લિક, સ્વાગત છે તમારું આજના આપણા વિડીયોમાં। અને આજે આપણે આવી ગયા છે રોયલ મેલામાં, જે લાલબાગ બ્રિજ ચડતાની બિલકુલ સામેની તરફ આવેલો છે આ મેળો। અને આજે હું તમને એના બારામાં થોડી બહુ જાણકારી આપું કે તમારે આમાં જવું જોઈએ કે ના જવું જોઈએ। તો સૌથી પહેલાં તમે આ વ્યૂ જોઈને તમને એટલું એક્સપેન્સિવ લાગશે, બટ અંદર જતા બાદ તમે જોઈ શકો છો કે કશું એવું ખાસ જોવા જેવું છે નથી અહીંયા, જેવું તમે વિચારીને જઈ રહ્યા છો। અને સૌથી પહેલી વસ્તુ અહીંયા કે અહીંયા જે ટિકિટનો જે ભાવ છે એ મેં સન્ડેના દિવસે ગયેલો હતો તો પર પર્સન જે છે 100 રૂપીસ છે। એટલે તમે લોકો 5 જણા જાઓ છો તો તમારે 500 રૂપિયા પે કરવાના રહે છે। અને તમે જોઈ શકો છો કે આજે અંદરનો વ્યૂ છે, બસ ખાલી ફક્ત અને ફક્ત ઉપરથી જે આ પાણી પડી રહ્યું છે એ જ તમારે જોવાનું છે। અને જે બહાર સાઈડ જે ગેટ બાંધ્યો છે આ એનું પાછળનું બેકગ્રાઉન્ડ છે જે તમે જોઈ શકો છો। તો અંદર મેં જ્યારે ગયો તો જે બી અંદર આવતા હતા એ લોકોને કોઈ બી એવું ઇન્ટરેસ્ટ ના જાગ્યો કે ભાઈ અમે અહીંયા 100 રૂપિયા ખર્ચીને કંઈક મળ્યું છે। બધા એ જ કહે છે કે અહીંયા જોવા જેવું કંઈ ખાસ છે નહીં। બીજી વસ્તુ એ કે તમે અહીંયા જ્યારે જાઓ છો તો તમને જે ફૂડ છે એ એટલું કોસ્ટલી છે, જે બહાર જે મળતું હોય જે ફૂડ અને તે અંદર મળે છે એનું કોસ્ટ વધારે છે। તો તમે ત્યાં ખાવા પીવાનું બી અફોર્ડ નહીં કરી શકતા અગર તમે એક મિડલ ક્લાસ પરિવારમાંથી તમે જઈ રહ્યા છો, ઠીક છે। અહીંયા અંદર ફરવા જેવું બી કંઈ એટલું ખાસ નથી। રાઈડ છે, અગર તમે રાઈડમાં બેસવાનો ઇન્ટરેસ્ટ હોય તો તમે જઈ શકો છો, બસ એટલું બી મેં તમને કહું છું ને કે એટલું બી કંઈ ખાસ એક્સપર્શન નહીં રહે તમારા માટે કે આમ મજા આવી જશે। બાળક સાથે જાઓ છો તો કોઈ વાંધો નથી, બાળક એન્જોય કરે છે, ત્યાં રાઇડ્સ એન્જોય કરે છે તો ઠીક છે। બાકી કોઈ એવી થિયરી બિલકુલ નથી કે તમે ત્યાં જઈને આમ મજા માણી શકો છો। આ નોર્મલ જે રાઇડ્સ તમારે એન્જોય કરવા હોય તો તમે જઈ શકો છો। એની ટિકિટ્સ અલગથી લાગશે, એટલે તમારા કહું તો લઈને મેક્સિમમ 1500નો ચૂનો પાક્કો લાગવાનો છે, કેમ કે તમે જશો તો એકલા તો જાઓ ને ફેમિલી સાથે જશો। તો બસ આ જ જે રાઇડો આપણને પોલોગ્રામમાં જોવા મળે છે એ જ રાઇડો અહીંયા ચાલી રહી છે। અને ખાસું નાનું ગ્રાઉન્ડ છે જેનાથી ક્રાઉડ વધી જાય છે। તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો, અને આ વિડીયો પસંદ આવ્યો તો ભાઈ ફટાફટથી વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કેમ કે આપણે હવે ઉત્તરાયણ પર એક વિડીયો લાવવાના છે, એમાં આપણે યુનિક વસ્તુ બતાડવાના છે કે અબીનો ભાવ શું છે ઉત્તરાયણ માટે। ભાઈ આગળ જતાં પતંગ દોરાને તો જરૂર પડશે ને, તો આપણે કમથી કમ જે ઓછામાં ઓછો ભાવ હોય એ કઢાવવાનો આપણે ટ્રાય કરવાના છે। તો એનું વિડીયો બહુ જલ્દી આવવાનું છે, ઠીક છે। તો બસ ચેનલ પર બન્યા રહેજો, કેમ કે આપણે વડોદરાની દરેક એવી અપડેટ્સ આપીશું। અને જઈને પોતે મેં જઈને એને એન્જોય તો નહીં કર્યું પણ તમને